હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તમને જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને, તો આજે આપણે બનાવીશું ખસ્તા સમોસા, જે આપણે બટાકા અને વટાણાના બનાવીશું. તો ચાલો બનાવીએ. તો અહીંયા સમોસા બનાવવા માટે હું અહીંયા 2 કપ મેદો લઉં છું અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને 3 ચમચી ઘી એડ કરું છું અને આ રીતે આપણે મુઠ્ઠી પડે તેવું મોઈન રાખવાનું છે. તો આપણા સમોસા ખસ્તા બનશે અને થોડું પાણી રેડી સોફ્ટ લોટ બાંધવાનો છે. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે, તો તેને સાઈડમાં મૂકશું. હવે હું અહીંયા એક સિક્રેટ મસાલો બનાવું છું. તો અહીંયા 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા અને 1 ચમચી વરિયાળી લીધું છે અને 4-5 કાળા મરીના નંગ લીધા છે. એને શેકી લઈશું અને એનો દરદરો ભૂકો કરી લઈશું. આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે એક બીજો સિક્રેટ ટિપ્સ બતાવું. ફુદીનો, કોથમીર, મરચાં અને આદું લીધું છે અને એને ક્રશ કરી લીધું છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી તેલ મૂકશું અને જે હાલ આપણે લીલા લસણ, કોથમીર, ફુદીનાની જે પેસ્ટ લીધી હતી એ નાખશું અને એને સાંતળાઈ જાય એટલે આપણે 1 કપ લીલા વટાણા એડ કરીશું. અહીંયા મેં બોઇલ કરેલા છે અને ત્યારબાદ આપણે 4-5 નંગ બટાકાને હાથથી મસળી અને એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર અને જે આપણે મસાલો રેડી કર્યો હતો એ 2 ચમચી મસાલો એડ કર્યો છે અને કોથમીર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું સમોસાનું સ્ટફિંગ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આપણું સ્ટફિંગ રેડી છે. તો એને આપણે ઠંડુ કરવા મૂકશું. હવે આ રીતે તમે મસાલો બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા આપણે લોટ બાજુ જઈએ. તો આ રીતે એક મોટો લુવો લઈ અને મીડિયમ થીકની રોટલી વણી લઈશું અને એની વચ્ચે કાપા પાડી લઈશું અને કિનારી ઉપર પાણી લગાવી દઈશું કે જેથી આપણો સમોસા ખુલી ન જાય. તો આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. તો આ તમે આ રીતે ત્રિકોણ આકારનો કે કોન શેપ આપી શકો છો અને એની અંદર આપણે ફિલિંગ ભરવાનું છે. હું અહીંયા લગભગ 1.5 ચમચી જેટલું ફિલિંગ ભરું છું. તમારી સમોસાની સાઈઝ જે પ્રમાણે રાખ્યું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તો આ રીતે હવે આપણે એને 2 સાઈડ જોઈન્ટ કરીને ફિટ કરી લઈશું. તો આ રીતે આપણે બધા સમોસા રેડી કરવાના છે. તો બધા સમોસા આ પ્રમાણે ફિલિંગ કરીને આપણે રેડી કરી લઈશું. તો તૈયાર છે, આપણા બધા સમોસા રેડી થઈ ગયા છે. તો હવે તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે સમોસા એડ કરીશું. અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, બહુ હાઈ નથી રાખવાની અને મીડિયમ ગેસે જ આપણે સમોસાને ફ્રાય કરીશું. તો એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો આપણા સમોસા રેડી છે. લગભગ 3 થી 4 મિનિટની અંદર ફ્રાય થઈ જાય છે. તો અને આપણે ખજૂરની ચટણી સાથે સર્વ કરીશું અને તમે આને સમોસા ચાટ તરીકે પણ બનાવી શકો છો. તો અહીંયા ખજૂરની અને ગ્રીન ચટણી હોય તો ગ્રીન ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રીતે બનાવશો તો સમોસા એકદમ સુપર ટેસ્ટી બનશે અને તમે આ રીતે એની સમોસા ચાટ પણ બનાવી શકો છો. તો સમોસા ચાટ બનાવવા માટે આપણે અહીંયા સમોસાને એક ડીશમાં લઈશું અને એને કટકા કરી લઈશું. આ રીતે કટકા કર્યા પછી એની અંદર આપણે દહીં એડ કરીશું 2-3 ચમચી. અહીંયા દહીં તમારે મોડું લેવાનું છે અને ગળ્યું લેવું હોય તો લઈ શકો છો. અને ઉપર ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી અને થોડી કોથમીર વપરાઈશું અને દાડમના દાણા અને જો તમારી જોડે સેવ હોય તો સેવ પણ નાખી શકો છો. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન આપી છે એને પ્રેસ કરજો. તો તમને બીજી કોઈ રેસીપી ગમે છે એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. બાય.